દાહોદમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી સાથે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0નો પ્રારંભ. દાહોદ તારીખ 24 માર્ચ સદગુરુ ફાઉન્ડેશન ચોશાલા દાહોદ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી. વર્ષ 2026ની થીમ યસ વી કેન એન્ડ ટીબી લીડ બાય ભારત પાવર્ડ બાય જનભાગીદારી ને કેન્દ્રમાં રાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવત તથા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી કરણસિંહ ડામોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર આર.ડી. પહાડિયા, તબીબી અધિકારી ડોક્ટર અલ્પના જૈન તથા તાલુકા હેલ્થ ઓફિસર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત જિલ્લા ક્ષય અધિકારી દ્વારા પ્રાસંગિક પ્રવચનથી કરવામાં આવી, જેમાં ટીબીના નિદાન, સારવાર અને નિયંત્રણ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી. ત્યારબાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવત તથા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર દ્વારા ટીબી મુક્ત ભારત માટે જનભાગીદારીના મહત્વ પર ભાર મુકાયો. આ પ્રસંગે વર્ષ 2025 દરમિયાન રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ઉત્તમ કામગીરી કરનાર દેવગઢ પારિયા, ફતેપુરા, ધાનપુર, ગરબાડા, ઝાલોદ, દાહોદ અને લીમખેડા તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, યુપીએચસી તેમજ ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, CHO, MPHW અને આશા વર્કર બહેનોને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ ઉપરાંત જનજનનું રાખો ધ્યાન ટીબી મુક્ત ભારત અભિયાન 2.0નો પ્રારંભ મુખ્ય મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવીને કરવામાં આવ્યો. કાર્યક્રમના અંતે તબીબી અધિકારી ડોક્ટર અલ્પના જૈન દ્વારા આભાર વિધિ કરવામાં આવી અને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો. અહેવાલ ચંદુભાઈ મોહની.